નમસ્કાર, હું જ્યોતિષાચાર્ય સત્યમ જોશી યુટીસી ન્યૂઝના માધ્યમથી આપણે દૈનિક ટિપ્સ દ્વારા આજનો દિવસ મંગલમય રહે એ જ આશા સાથે આજની ટિપ્સ શરૂઆત કરીએ. આજને એક તો અતિ ઉત્તમ સર્વોત્તમ દિવસ છે મહાશિવરાત્રિ. આજે તારીખ 8 માર્ચ અને શુક્રવાર મહાવદ તેરસ. આજે મકર રાશિનો ચંદ્રમા છે. જે બાળકો જન્મે એમનું નામ ખ અને જ અક્ષરો પરથી પાડવું. આપણા શાસ્ત્રોની અંદર 4 રાત્રિનું ખૂબ મહત્વ છે. કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ અને દારુણ રાત્રિ. જેમાં મહારાત્રિ એટલે મહાશિવરાત્રિ અને આજે મહાશિવરાત્રિ છે. ભગવાન શિવને સમર્પિત દિવસ છે. આજે શિવયોગ છે અને શિવ પ્રદોષ છે. અતિ ઉત્તમ દિવસ છે. આજના ગ્રહ ગોચર પણ સર્વોત્તમ છે. કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગ છે અને આજનો દિવસ શ્રેષ્ઠ માનાય છે. અને આજના દિવસમાં કરેલી શિવ ભક્તિ એ શ્રેષ્ઠ છે. એટલે આજના દિવસની ટિપ્સમાં કેવલ શિવ ભક્તિની જ ટિપ્સો હશે અને કરજો. આપનો દિવસ મંગલમય રહે, શુભ રહે અને જો શક્ય હોય તો નજીકના શિવાલય પર જજો આજે અને ભગવાન શિવને હું જે દ્રવ્યો બોલું એ દ્રવ્યોથી આપ અભિષેક કરજો. કોઈ મંત્ર નહીં આવડે તો ઓમ નમઃ શિવાય મંત્ર બોલી, પંચાક્ષર મંત્ર બોલી ભગવાન શિવ પર જળ ચડાવજો. આજનો દિવસ મંગલમય રહે આપના માટે. શક્ય હોય તો મહામંત્ર મૃત્યુંજય મંત્ર બોલવો જોઈએ અને કોઈ પણ મંત્ર ના આવડે તો પુરાણોક્ત મંત્ર તો આજકાલ બધાને આવડે જ છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ. એટલે આ એક સામાન્ય મંત્ર છે તો એ મંત્ર બોલી ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ. અને આજે ખાસ કરીને ભગવાનને કાળા તલ, દૂધ, જળ કમ્પલસરી જો શક્ય હોય તો ચઢાવજો. ન શક્ય હોય તો એક લોટો જળ પણ શિવને આજના દિવસે ચઢાવવો જોઈએ. આજનો દિવસ શિવ સમર્પિત છે. આજનો દિવસ ભગવાન શિવમય છે માટે શિવની જ ભક્તિ આજના દિવસે લાભકારી છે. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસે ભગવાન શિવજીને ગંગાજળથી અભિષેક કરવો જોઈએ. ઓમ નમઃ શિવાય મંત્ર બોલો અને ગંગાજળથી અભિષેક કરો. આપનો આજનો દિવસ મંગલકારી રહે. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. રીમ શિવાય નમઃ, રીમ શિવાય નમઃ આ મંત્ર બોલી ભગવાન શિવને દૂધથી અભિષેક કરવો જોઈએ. મિથુન રાશિના જાતકોએ શેરડીના રસથી ભગવાન શિવનો આજે અભિષેક કરવો જોઈએ અને રીમ સાંબ સદા શિવાય નમઃ આ મંત્ર બોલી અને ભગવાન શિવનો શેરડીના રસથી અભિષેક કરો. કર્ક રાશિના જાતકોએ પંચામૃતથી આજે ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ અને રીમ ઉમા મહેશ્વરાય નમઃ, રીમ ઉમા મહેશ્વરાય નમઃ આ મંત્ર બોલી પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. સિંહ રાશિના જાતકોએ મધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને રીમ શિવાય નમઃ આ મંત્ર બોલી મધથી ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ. કન્યા રાશિના જાતકોએ આજના દિવસે નારિયેળના જળથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને જો એ શક્ય ન હોય તો કેવલ એક લોટો જળ ચડાવો ભગવાનને અને રીમ સદાશિવાય નમઃ આ મંત્રનો જપ કરી ભગવાન શિવને અભિષેક કરો અને એ ફાવે નહીં તો ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને પણ ભગવાન શિવજીને અભિષેક કરો. આજે શિવ અભિષેકનું જ મહત્વ છે, શિવાર્ચનનું જ મહત્વ છે. શિવ સમર્પિત દિવસ છે કે શિવજીનું આટલું સ્મરણ કરી પોતાના નિત્યક્રમમાં જાઓ. આજનો દિવસ મંગલમય રહે. તુલા રાશિના જાતકોએ અત્તરયુક્ત જળથી એક લોટાની અંદર જળ લેવું, એ જળની અંદર 1-2 ટીપા અત્તરના મૂકી અને એ જળ ભગવાન શિવજીને અભિષેક કરો. આપનો આજનો દિવસ મંગલમય રહે અને ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર બોલીને ભગવાનની ઉપર જળ ચઢાવો. અને વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે રક્ત ચંદનયુક્ત જળથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ. જો એ શક્ય ન હોય તમારાથી તો ગંગાજળથી ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ અને ઓમ અઘોરાય નમઃ, ઓમ અઘોરાય નમઃ આ મંત્ર 21 વખત બોલવો અને ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ. ધનુ રાશિના જાતકોએ આજે ચંદનયુક્ત કેવલ આપણું જે પીળું ચંદન આવે છે, પીળા ચંદન એક લોટા જળમાં મૂકી અને ભગવાન શિવજીને અર્પણ કરો અને શક્ય હોય તો એક પીળું પુષ્પ ભગવાન શિવજીને અર્પણ કરો અને રીમ સાંબ સદા શિવાય નમઃ આ મંત્રનો જપ કરી ભગવાન શિવજીને અર્પિત કરો. આજનો દિવસ આપના માટે મંગલમય રહે. મકર રાશિના જાતકોએ આજના દિવસે દર્ભયુક્ત જળથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. એક લોટામાં પાણી લો, એમાં ડાભ મૂકો 1-2 અને એ ડાભયુક્ત જળથી ભગવાન શિવજીનો અભિષેક કરો અને એ મંત્ર બોલતા બોલતા રીમ અઘોરાય નમઃ, રીમ શિવાય નમઃ, રીમ સદા શિવાય નમઃ,
રીમ અઘોરાય નમઃ, રીમ શિવાય નમઃ, રીમ સદાશિવાય નમઃ આ મંત્ર બોલી ભગવાન શિવનો અભિષેક કરો. આજનો દિવસ આપનો મંગલમય રહે. કુંભ રાશિના જાતકોએ આજના દિવસે પંચામૃતથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ અને રીમ મહાકાલેશ્વરાય નમઃ, રીમ મહાકાલેશ્વરાય નમઃ આ મંત્ર બોલી ભગવાન શિવનો અભિષેક કરો અને આ મંત્રનું સ્મરણ કરો. આજનો દિવસ આપના માટે મંગલમય રહે. મીન રાશિના જાતકોએ આજના દિવસે જો શક્ય હોય તો કેસરયુક્ત જળથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ. એ શક્ય ન હોય તો હળદરયુક્ત જળથી ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ અને રીમ સાંબ સદા શિવાય નમઃ અથવા ઓમ નમઃ શિવાય આ મંત્ર બોલીને પણ શિવજીનો અભિષેક કરવો જોઈએ. આજના દિવસે ઘરની બહાર નીકળતા પહેલાં શિવજીનું સ્મરણ કરવું જોઈએ અને શિવ અને શક્તિ રીમ સાંબ સદા શિવાય નમઃ દરેક જાતકોએ આ મંત્ર બોલીને પછી જ ઘરની બહાર જવું. આજના દિવસે આપનો દિવસ મંગલમય રહે. આજે શિવરાત્રિ છે અને શિવરાત્રિ એ 4 પ્રહરનું મહત્ત્વ હોય છે. જો સાયંકાલીન શક્ય હોય તો 4 પ્રહરની પૂજા કરવી, ન શક્ય હોય તો મધ્ય પ્રહર બીજો પ્રહર છે જે 9:51થી શરૂ થશે અને એ 12:45 સુધી રહેશે. તો એ દરમિયાન પણ જો ભગવાન શિવજીનું મહાપૂજા થાય તો ખૂબ શ્રેષ્ઠ છે. આજના દિવસે કરેલી શિવભક્તિ આપના માટે મંગલમય રહે, શુભ રહે. ભગવાન શિવ આપના સર્વ દુઃખોમાંથી આપને રાહત આપે એ જ અભ્યર્થના સાથે નમસ્કાર.